નમસ્તે મિત્રો, મારું નામ છે અવિનાશ પટેલ. કાલે મેં વિડીયો જે મૂક્યો ને એમાં તમારા લોકોનો પ્રતિસાદ સારો આવ્યો, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ઘણા લોકો મને પૂછતા હતા કે અવિનાશભાઈ, તમે આ 22 દિવસમાં 4.5 કિલો વજન ઘટાડ્યું, સારું કહેવાય, પણ કઈ રીતે ઘટાડ્યું, તમે શું કરો છો, શું ખાઓ છો આખા દિવસમાં? તો આ વિડીયોમાં આપણે જાણીએ કે આખા દિવસમાં તો મેં એક નિયમ લીધો છે, વહેલા 5 વાગે જાગવાનું અને રાત્રે 10 વાગે સૂઈ જવાનું. પહેલો નિયમ તો આ છે. સવારે ઉઠ્યા પછી હું ફ્રેશ થઈને એક ગરમ પાણી પીવું છું અને પછી ચાલવા નીકળી જાઉં છું. તમારો નિયમિત નિયમ કરી નાખ્યો છે. બિઝનેસમેનની લાઈફસ્ટાઈલ હોવા છતાં પણ હું સવારનો નાસ્તો ક્યારેય સ્કીપ કરતો. તમે મેં બધું જ મેંદાની વસ્તુ અને બહારની તળેલી ફાસ્ટફૂડ વસ્તુ બધી બંધ કરી દીધી છે. તેની જગ્યાએ હું પ્રોટીન અને ફાઇબરયુક્ત ફણગાવેલા ચણા અથવા મગ લઉં અથવા મોસમી ફળો અથવા ઘરનો બનાવેલો હલકો ફૂલકો નાસ્તો લઉં છું, જેથી સવારથી જ મને એનર્જી ફીલ થવામાં લાગે છે. બોરિંગ રહેતો નથી આખો દિવસ. બપોરના જમવામાં મેં અત્યારે ઘઉંની રોટલી ઓછી કરીને આપણા દેશી અનાજ બાજરી અને જવારની રોટલી ખાઉં છું. સાથે બોડીને પૂરતું પ્રોટીન મળી રહે તે માટે મગ અથવા દાળ લઉં છું. અને બીજું કે શરીરને કેલ્શિયમને પ્રોટીન મળી રહે તે માટે પણ હું દહીં લઉં છું. અને એની પહેલાં એક ડીશ ભરીને સલાડ ખાઉં છું. જ્યારે 4 થી 5 વાગે થોડીક નાની ભૂખ લાગે ત્યારે બિસ્કિટની જગ્યાએ હું રોસ્ટેડ ચણા અથવા રોસ્ટેડ મખાના લઉં છું. સાંજની વાત કરીએ તો સાંજે વહેલા હું ફ્રી થઈને ઘરે જઈને 8 વાગ્યા પહેલાં હું જમી લઉં છું અને થોડુંક પછી ચાલવાનું. અને રાત્રે જમવામાં હું ખીચડી કઢી એવો હલકો ખોરાક લઉં છું. અને અત્યારે મેં મીઠાઈ અને ખાંડને બાય બાય કહી દીધું છે. બિઝનેસમાં હોવાના નાતે આ શિસ્ત લાવવી થોડી અઘરી છે, છતાં પણ હું અમારા જીવનમાં શિસ્ત લાવ્યો છું. જો હું કરી શકતો હોય તો તમે પણ કરી શકો. આપના હેલ્થથી મોટો કોઈ બિઝનેસ નથી. તો વિડીયોમાં હું તમને બતાવીશ કે હું કઈ કસરતો કરું છું આખા દિવસમાં. મિત્રો, તમને આ દેશી ડાયટ પ્લાન ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને સફરમાં જોડાવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો. આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન.